હેલો ફ્રેન્ડ્સ, નેહા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે. આજે હું તમારા માટે લઈને આવી છું 26 નવેમ્બર 2025ના મહત્વના કરંટ અફેર્સ, જેમાં 25મી તારીખ એટલે કે કાલે હું નથી આપી તો એનું પણ તમારે અંદર આવી જશે, રાઈટ? તો ચાલો હવે બિલકુલ પણ સમય બગાડ્યા વગર શરૂ કરી દઈશું. પરંતુ હા, એ પહેલાં તમને એક અગત્યની વાત કહી દઈશ કે વિડીયોની પીડીએફ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. તમારે કોઈ ઇશ્યુ હોય, ડાઉનલોડનો ઇશ્યુ હોય કે પછી કોઈ ક્વેરી હોય તો તમે મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકો છો, રાઈટ? સાથે સાથે હું શોર્ટ્સ બનાવું છું કે જે અત્યારે હાલ આપણા વાદ્યો છે એના વિશે, ગુજરાતના સાંસ્કૃતિક વારસો, તો જેથી કરીને તમને એ પણ સોલ્વ થતું રહે. અને તમારે જો જોરાવરસિંહ જાદવના ગુજરાતના સાંસ્કૃતિક વારસામાંથી MCQ સિરીઝ જોઈતી હોય તો તમે મને કમેન્ટ બોક્સમાં જરૂરથી કમેન્ટ કરજો. ઓલરેડી મેં હસુતાબેન સેંદાણીનામાંથી તો બનાવેલી છે, તો તમે એક જોશો ને તો તમને એ પણ ખૂબ ઉપયોગી થશે, બરાબર ને? અને હા, અને આ વિડીયોની લિંકને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં, એક લાઇક બટન દબાવવાનું ભૂલતા નહીં, જેથી કરીને મને પણ ઇન્સ્પિરેશન મળતી રહે, ખરું ને ફ્રેન્ડ્સ? તો ચાલો હવે બિલકુલ પણ સમય બગાડ્યા વગર આજનો આપણા કરંટ અફેરને શરૂ કરીશું. હું બધાની જેમ ગઈ વખતે નહીં કહું કે કરંટ અફેર વિથ જીકે, કરંટ અફેર વિથ જીકે, પેન ઘુસાડીને બોર્ડ પર, રાઈટ? પરંતુ મને જ્યાં પણ જરૂર હશે ત્યાં તમને હું અગત્યની બધી માહિતી આપતી રહીશ. હવે ડેઝ આપણા માટે ઓલવેઝ ઇમ્પોર્ટન્ટ હોય છે, તો હું તમને ડેઝ તો તમને ડેઈલી કરાવું જ છું. તો આજે પણ એને લગતો જ ક્વેશ્ચન છે, બરાબર? ઇન્ટરનેશનલ ડે ફોર એલિમિનેશન વાયોલન્સ અગેન્સ્ટ વુમન ક્યારે ઉજવવામાં આવ્યો? 24 નવેમ્બર, 25 નવેમ્બર, 21 નવેમ્બર કે પછી 20 નવેમ્બર? બોલો. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન બી, 25 નવેમ્બર. ડન. હવે દર વર્ષે 25 નવેમ્બરના રોજ ઇન્ટરનેશનલ ડે ફોર એલિમિનેશન વાયોલન્સ અગેન્સ્ટ વિમેન્સ 1981થી ઉજવવામાં આવે છે. આમાં ઘણી વખત કોન્ટ્રોવર્સી આવે છે, ઘણી વખત 2000 પણ આપેલું હોય છે, અને PIB જે છે એમાં પણ 2000 આપેલું છે, એ પણ હું તમને કહી દઉં છું. પરંતુ આનો જે ઓથેન્ટિક સાઇટ છે એમાં પણ 1981 આપ્યું છે, એટલે મેં મૂક્યું છે. પરંતુ જો તમને 2000 દેખાય તો તમારે 2000 ઉપર ટિક કરવાનું. કેમ? તો આપણું PIB 2000 કહે છે એટલે. આ વર્ષની થીમ શું છે? યુનાઇટ ટુ એન્ડ ડિજિટલ વાયોલન્સ અગેન્સ્ટ ઓલ વુમન એન્ડ ગર્લ. દિવસ કેમ ઉજવવામાં આવે છે? તો કાર્બિન સિસ્ટર હતી મિરાબેલ સિસ્ટર્સ, એમની હત્યા કરવામાં આવી હતી 1960માં, અને એમને સન્માન આપવા માટે આ દિવસ ઉજવવામાં આવે છે, રાઈટ? તો આટલું તમારે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, યાદ રાખી લેવાના છે. હવે 25 નવેમ્બર ઇન્ટરનેશનલ ડે ફોર એલિમિનેશન વાયોલન્સ અગેન્સ્ટ વુમન સિવાય કયો દિવસ ઉજવવામાં આવે છે? તો શાકાહારી દિવસ આપણે કહી શકીએ છીએ, એટલે કે મીટલેસ ડે, રાઈટ? સાધુ વાસવાણીની યાદમાં, રાઈટ? 1986થી ઉજવવામાં આવે છે. મીરા આંદોલન શરૂ કર્યું હતું, શાકાહાર તરફ વધવાનું તેમના દ્વારા પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. 24 નવેમ્બર લચિત દિવસ, સરાયઘાટીના યુદ્ધ માટે જે જાણીતા હતા એમના માટે, બરાબર છે? હવે બહુ જ અગત્યનો પ્રશ્ન છે. ભારતના 53માં CJI ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા તમને સૌને ખબર જ છે કોણ છે, રાઈટ? એટલે હું વધારે ઓપ્શન્સ બોલ્યા વગર તમને ડાયરેક્ટ કહી દઈશ કે જસ્ટિસ સૂર્યકાંત શર્મા છે. પરંતુ કેમ અગત્યનું છે? તો એમાં મેં તમને આખી પ્રોસિજર સમજાવી છે બંધારણની, રાઈટ? તો તમારે એ કામમાં આવશે એટલા માટે. તો ચાલો જોઈ લઈશું આપણો ઓપ્શન. જૈસે કે તમને ખ્યાલ જ છે કે જસ્ટિસ સૂર્યકાંત શર્મા 53માં કોનું સ્થાન લેશે? તો જસ્ટિસ BR ગવઈનું. પ્રથમ જસ્ટિસ કોણ હતા? હરિલાલ કાણિયા હતા, રાઈટ? અચ્છા, એમના વિશે આપણે જોઈશું. 15 મહિના સુધી આ પદ ઉપર રહેશે. હરિયાણામાં સૌથી યુવા મહાઅધિવક્તા બન્યા હતા. નાલસાની ગવર્નિંગ બોડીમાં હતા. હવે તમને મેં કરાયું હશે નાલસા, રાઈટ? તો કાર્યકારી અધ્યક્ષ પણ હતા. હિમાચલ પ્રદેશના મુખ્ય ન્યાયાધીશ પણ રહી ચૂક્યા છે, રાઈટ? હવે CJI તો ચીફ જસ્ટિસ કોની સમક્ષ નિમણૂક કોના દ્વારા કરવામાં આવશે? રાષ્ટ્રપતિ દ્વારા. શપથવિધિ પણ રાષ્ટ્રપતિ સમક્ષ. હવે આપણે એના વિશે જોઈશું. આર્ટિકલ 124(1) પેટા ક્લોઝ છે, રાઈટ? એની હેઠળ સર્વોચ્ચ ન્યાયાલય અને તેના મુખ્ય ન્યાયાધીશ હશે. તમને ખ્યાલ હશે કે સર્વોચ્ચ અદાલત રચાઈ ત્યારે મહેકમ કેટલું હતું? 7નું. અત્યારે 33+1 એટલે કે 33 જજો પ્લસ 1 મુખ્ય જજ, રાઈટ? એ રીતે છે. 124(2) રાષ્ટ્રપતિ દ્વારા નિમણૂક કરવામાં આવશે, તેમજ 65 વય એમની નિવૃત્તિ રહેશે. વરિષ્ઠતાનો સિદ્ધાંત
એટલે કે સિનિયોરિટી પ્રિન્સિપલ. કેવી રીતે નિમણૂક કરવામાં આવે છે એના વિશે છે. અને આ બધો જ ડેટા મેં જે અત્યારે આપું છું ને હું તમને, જે સંસદનો ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ એકાઉન્ટ છે એમાં એમની નિમણૂક બાદ મૂકવામાં આવ્યું છે. ચીફ જસ્ટિસ સૂર્યકાંત શર્માની નિમણૂક બાદ એને મૂકવામાં આવ્યું છે. તમે જોઈ શકો છો ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ એકાઉન્ટ સંસદના, એમાં જઈને આ મેં તમને ડિટેલ્સ આપી છે એ પરફેક્ટલી પૂરેપૂરી મેં તમને ત્યાંથી આપી છે. ત્યાં અંગ્રેજીમાં આપેલી છે, મેં તમને ટ્રાન્સલેટ કરીને ગુજરાતીમાં કરી આપ્યું છે. તમને બંને લેંગ્વેજમાં ત્યાં મળી રહેશે, રાઈટ? તો ચાલો હવે જોઈશું શું છે વરિષ્ઠાનો સિદ્ધાંત. તો સીજીઆઈની પસંદગી માટે વરિષ્ઠ સ્તંભ ન્યાયાધીશ બનશે તેવું ક્યાંય સ્પષ્ટ લખાયેલું નથી, પરંતુ એક પરંપરા છે અને એના અનુસાર આ ચાલતું આવે છે, રાઈટ? અને જે મુખ્ય અત્યારે રનિંગ ચીફ જે સીજીઆઈ હોય છે, મહિના પહેલા આગામી સીજીઆઈની નામની ભલામણ કરે છે, રાઈટ? આ પરંપરાને શું કહે છે? મેમોરેન્ડમ ઓફ પ્રોસિજર, એટલે કે એમઓપી. હવે આપણે એમઓપી જોઈશું. વોટ ઇઝ ધ એમઓપી, રાઈટ? તો સૌથી પહેલા કોની પાસે જાય છે? કાયદા મંત્રી યોગ્ય સમયે પ્રવર્તમાન, નિવર્તમાન નથી લખવાનું, પ્રવર્તમાન સીજીઆઈ પાસે નવા નામની ભલામણ કરવાની વિનંતી કરે છે. પહેલો પોઈન્ટ યાદ રાખજો. આ તમારા વિધાન વાક્યમાં આ પૂછી શકે છે. મેમોરેન્ડમ ઓફ પ્રોસિજરમાં ને યોગ્ય ક્રમમાં ગોઠવો. ક્લિયર? સીજીઆઈની નિમણૂક વખતે કરવામાં આવતી મેમોરેન્ડમ ઓફ પ્રોસિજરને યોગ્ય ક્રમમાં ગોઠવો. કાયદા મંત્રી યોગ્ય સમયે નિવર્તમાન સીજીઆઈ પાસે નવા સીજીઆઈ માટે ભલામણ કરવાની વિનંતી કરે છે. ત્યારબાદ પ્રવર્તમાન સીજીઆઈ વરિષ્ઠ ન્યાયાલય નામની ભલામણ કરે છે. ત્યારબાદ કાયદા મંત્રી તેમની એ ભલામણ વડાપ્રધાનને મોકલે છે અને છેલ્લે રાષ્ટ્રપતિ એની નિમણૂક ઉપર મહોર મારે છે. ક્લિયર? હવે તમને દૂર કરી શકાય છે, હટાવી શકાય છે સીજીઆઈને? ના. કોઈ ગેરબંધારણીય પગલું લે, અસક્ષમ હોય એવા હોય તો જ એમને દૂર કરી શકાય છે. મહાભિયોગ, જેને અંગ્રેજીમાં આપણે શું કહીએ છીએ? ઇમ્પીચમેન્ટ, રાઈટ? ઇમ્પીચમેન્ટ દ્વારા તેને દૂર કરી શકાય છે. એના માટે પણ પ્રાવધાન છે. કેવું? તો લોકસભામાં 100 સભ્યોનું સાઇન કરેલું મેમોરેન્ડમ જોઈશે, પ્રસ્તાવ જોઈશે, અને રાજ્યસભામાં 50. અને જ્યારે મતદાન થાય તો વિશિષ્ટ બહુમતી, એટલે કે કુલ સભ્યના 50% અને હાજર રહીને જે મતદાન કરે એના 50%, એને વિશિષ્ટ બહુમતી કહે છે, રાઈટ? અને હાજર રહીને મતદાન કરનારના 2/3% હોય તો જ એ પ્રસ્તાવ પારિત થાય છે, રાઈટ? આટલું યાદ રાખજો. વિશિષ્ટ બહુમતી એટલે કુલ સભ્યના 50% પ્લસ હાજર રહીને મતદાન કરનારના 2/3%, રાઈટ? આને કદી ભૂલવું નહીં, કારણ કે ઘણી વખત વન લાઇનરમાં પૂછાઈ જાય. તો આટલું આપણું કરંટ અફેરમાં, અને કરંટ અફેરની સાથે મેં તમને જીકે કરાવી દીધું. ક્લિયર? હવે આગળ તાજેતરમાં કયું એરક્રાફ્ટ દુબઈ એર શોમાં દુર્ઘટનાગ્રસ્ત થયું હતું? કયા દેશનું લખવાનું હતું? કયા દેશનું એરક્રાફ્ટ, રાઈટ? દુબઈ, અમેરિકા, ભારત, ચીન. તો તમને સૌને ખ્યાલ જ છે કે આપણા ભારતનું તેજસ લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ છે, રાઈટ? આપણે તેજસ વિશે માહિતી લઈશું. કોણે બનાવેલું છે? હાલ હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ કંપની દ્વારા, બરાબર છે? એલસીએ છે, MK1 LCA છે, એટલે કે લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ છે. એમાં જે પાયલટ હતા એ પણ શહીદ થયા છે. વાયુસેનામાં દાખલ થયું 45 સ્ક્વોડ્રનમાં, ત્યારે શું કહેવાતું હતું? એને ફ્લાઇંગ ડેગર્સ કહેવાય છે, રાઈટ? તેને ત્યાંથી સામેલ થયું. બીજું થયું ક્યારે? તો વાયુસેનાનું બીજું સ્ક્વોડ્રન 18 નંબરનું છે, રાઈટ? 45 અને 18 યાદ રાખવાનું છે. ઘણી વખત ક્વેશ્ચન પેપરને અઘરું બનાવવા પેપર સ્ક્વેટર આ રીતના પૂછી શકે છે. તો શું તેજસ પહેલી વખત જ ભાગ લીધો છે? ના. મલેશિયા સાથે જે લીમાં યુદ્ધ અભ્યાસ થાય છે, દુબઈ એર શો 2021, શ્રીલંકાની વાર્ષિક ઉજવણી થઈ હતી ત્યારે પણ ભાગ લીધેલો છે. તો સિંગાપુરના એર શોમાં ભાગ લીધેલો છે, રાઈટ? તો ઘણા બધા એર શોમાં તેજસે પાર્ટિસિપેટ કરેલું છે, બરાબર છે? એટલે આ પ્રથમ વખત નથી, રાઈટ? તો તમારે યાદ રાખવાનું છે કે સંપૂર્ણ સ્વદેશી બનાવટનું છે, એટલા માટે ચર્ચામાં ઘણા લોકો એવું કહે છે કે બીજા બધા દેશના પણ પ્લેન ક્રેશ થાય છે, આવી રીતના આમ થાય છે, બટ જસ્ટ ઇટ ઇઝ અ ઇન્ડિયન પ્લેન, ફાઇટર જેટ પ્લેન. આ એક ભારતીય વિમાન છે, ફાઇટર વિમાન છે, અને દુર્ઘટનાગ્રસ્ત થયું છે. એમાં આપણા પાયલોટ
શહીદ થયા છે તો એની ચર્ચા થવાની જ છે. ઇટ્સ નોટ અ બિગ મેટર કે બહુ મોટો ઇસ્યુ નથી, કારણ કે કમી કંઈ હોય જ છે. જેમ કે MiG-21 કમીવાળા છે તો એની વિશે પણ ચર્ચા થાય છે, રાઈટ? તો પછી આ પણ ઓબ્વિયસલી કે રહેવાનું છે. તો તમે લોકો આખો સિનારીઓ ફેરવો નહીં. એના વિશે જે તમે એક્ઝામની પ્રિપેરેશન કરો છો તો તેજસ વિશે માહિતી કલેક્ટ કરો. તમારી દિશાને અલગ દિશામાં ના લઈ જાઓ કે કેમ ભારતના પ્લેન વિશે ચર્ચા કરે છે. યુ હેવ ટુ નો અબાઉટ અ તેજસ, રાઈટ? તમારે તેજસ વિશે માહિતી કલેક્ટ કરવાની છે કે તેજસ પ્લેન શું છે, કોણે બનાવ્યું છે, કેવી રીતે કામ કરે છે, રાઈટ? હવે સરદાર @150 યુનિટી માર્ચની શરૂઆત ક્યાં થશે? બહુ જ અગત્યનો પ્રશ્ન છે, કારણ કે અત્યારે હાલ ચર્ચામાં છે. ઘણું બધું ચર્ચામાં રહી રહ્યું છે, એટલે જ્યારે જે પણ ટોપિક ચર્ચામાં હોય તો તમે લખીને રાખજો કે આના વિશે STIમાં વિધાન વાક્યનો પ્રશ્ન પૂછાશે જ. અને વિધાનમાં નહીં પૂછે ને તો આવનારી જે પણ DYSOની રિટર્ન એક્ઝામ છે ને એમાં આવશે. એકતાનગર, નર્મદા, વડોદરા કે આણંદ? તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન ડી, આણંદ. એને શું કહે છે? કરમસદ ટુ કેવડિયા, રાઈટ? 26 નવેમ્બર એટલે કે આજનો દિવસ. કયો દિવસ છે આજે? બંધારણ દિવસ. બંધારણ દિવસથી શરૂ થઈને 6 ડિસેમ્બર એમ 11 દિવસ સુધી ચાલશે. અંતર કેટલું? તો ઓફકોર્સ કે 150 કિલોમીટરનું અંતર કાપશે, રાઈટ? હવે કોની યાદમાં છે રાષ્ટ્રીય પદયાત્રા? તો સરદાર પટેલની યાદગીરીમાં કરવામાં આવી રહી છે, રાઈટ? 3 જિલ્લામાંથી પસાર થશે. કયા કયા? આણંદ, વડોદરા અને નર્મદા. યાદ રાખજો, 3 જિલ્લામાંથી પસાર થશે. આણંદ, વડોદરા, નર્મદા. 5 નદીઓ આ રાષ્ટ્રીય એકતા માર્ચની સાક્ષી બનશે. કઈ નદીઓ છે? યાદ રાખજો. મહી, વિશ્વામિત્રી, જંબુવા, ઢાઢર ને નર્મદા. અને આ ક્વેશ્ચન તમારે જો વિધાન વાક્યમાં આ રીતે જ પૂછાશે કે 5 નદીઓ તેની સાક્ષી બનશે, 3 જિલ્લામાંથી નીકળશે. વિધાન 1 સાચું છે, વિધાન 2 સાચું છે, અને તમે ગૂંચવાઈ જશો, રાઈટ? તો આ જે મેં તમને કરાવ્યું છે ને એ પરફેક્ટલી યાદ રાખજો, બરાબર? 11 સરદાર ગાથાઓ થશે અને 10 ગ્રામ સભા યોજાશે, બરાબર? આટલા ઇમ્પોર્ટન્ટ ફેક્ટ્સ છે અને તમારે એના માટે યાદ રાખવાના છે, રાઈટ? બિલકુલ પણ ભૂલ્યા વગર. હવે 6 ડિસેમ્બર શું છે? તમારે મને કહેવાનું છે 6 ડિસેમ્બર શું છે, બરાબર છે? એપ્રિલ આંબેડકરને લગતું છે, એટલે બંધારણ દિવસ પર એની માહિતી તમને કેમ ઉજવવામાં આવે છે એ હું તમને નેક્સ્ટ ક્વેશ્ચન છે એમાં આવી જશે, રાઈટ? પરંતુ તમારે એટલું મને યાદ રાખવાનું છે 6 ડિસેમ્બર આંબેડકર નિર્વાણ દિવસ છે, એટલું યાદ રાખી લેવાનું છે. એટલા માટે આ 2 દિવસ પસંદ કરવામાં આવ્યા છે, રાઈટ? હવે નેક્સ્ટ ક્વેશ્ચન. દર વર્ષે 26 નવેમ્બરના રોજ કયો દિવસ ઉજવવામાં આવે છે? રાષ્ટ્રીય દૂધ દિવસ, બંધારણ દિવસ, ઇન્ટરનેશનલ મિલ્ક ડે કે પછી A અને B બંને? જો અહીંયા મેં તમને કન્ફ્યુઝન વાળું મૂકી દીધું. A અને B બંને આવશે. કેમ? તો ઇન્ટરનેશનલ મિલ્ક ડે ક્યારે? જૂન મહિનામાં આવશે, રાઈટ? એટલા માટે. બંધારણ દિવસને સંવિધાન દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે. આપણા દેશમાં દર વર્ષે 26 નવેમ્બરના રોજ ભારતના બંધારણને સ્વીકારવાની યાદમાં ઉજવવામાં આવે છે. 2015થી શરૂઆત થઈ હતી, રાઈટ? 26 નવેમ્બરે 1949ના રોજ ભારતીય બંધારણ સભાએ ભારતના બંધારણને સ્વીકાર્યું હતું અને એટલા માટે આ દિવસ ઉજવવામાં આવે છે. અમલ 1950 26 જાન્યુઆરી. યાદ રાખી લેજો, આમાં કન્ફ્યુઝ ન થતા. આ 76મું સંસ્કરણ છે. એટલે દિવસ નથી પણ બંધારણના સ્વીકાર કરાયાનો 76મું વર્ષ છે એમ કહેવા માંગીએ છીએ, બરાબર?
ભારતના બંધારણમાં અનુવાદિત સંસ્કરણ 9 ભાષાઓમાં પ્રકાશિત કરવામાં આવશે. આ મેં તમને પહેલા પણ કરાવેલું છે. મને યાદ છે ત્યાં સુધી લાસ્ટ ટાઈમ મેં તમને કરાવ્યું હતું. કઈ ભાષાઓ આવશે? મલયાલમ, મરાઠી, નેપાળી, પંજાબી, બોડો, કાશ્મીરી, તેલુગુ, ઓડિયા, આસામી. ડન. એ સિવાય કેલિગ્રાફીનું પણ વિમોચન કરાશે. અભિયાન છે હમારા સંવિધાન હમારા અભિમાન. પછી આજ દિવસે રાષ્ટ્રીય દૂધ દિવસ પણ ઉજવવામાં આવે છે. વર્ગીસ કુરિયનનો જન્મદિવસ. અને એ દિવસે ગોપાલ રત્ન એવોર્ડ આપવામાં આવે છે. રાઈટ. તેમજ બીજું શું થશે આ દિવસે? તો BHAS એટલે કે બુનિયાદી પશુપાલન સાંખ્યિકી અને ભારતમાં પશુ ચિકિત્સા અવસંરચના લઘુત્તમ જરૂરિયાતો માટેની માર્ગદર્શિકા પૂરી પાડવામાં આવશે. રાઈટ. 3 એવોર્ડ કયા છે? ગોપાલ રત્ન એવોર્ડ. એમાં 3 કેટેગરી છે, યાદ રાખજો. શ્રેષ્ઠ દેશી ગાય કે ભેંસ પાલન કરનાર ખેડૂત, ડેરી ખેડૂત, શ્રેષ્ઠ કૃત્રિમ ગર્ભાધાન ટેકનિશિયન, શ્રેષ્ઠ ડેરી સહકારી સંસ્થા, મિલ્ક પ્રોડ્યુસર કે ડેરી ફાર્મર પ્રોડ્યુસર સંગઠન. આ 3 એવોર્ડ આપવામાં આવશે. રાઈટ. હવે અગત્યનો ક્વેશ્ચન ચર્ચામાં રહેલો છે. તાજેતરમાં કયા દેશમાં જ્વાળામુખી ફાટ્યો છે? ભારત, અમેરિકા, ઇથોપિયા, ઇટલી. તો અહીંયા પર જવાબ આવશે ઓપ્શન સી, ઇથોપિયા. રાઈટ. ઇથોપિયાના હેબી ગેબિનમાં 5માં જ્વાળામુખી આવેલું છે. ઈસ્ટ ઇન્ડિયન આફ્રિકા ડ્રિફ્ટ ઝોનમાં છે. ડ્રિફ્ટ નહીં પણ ડ્રિફ્ટ ઝોનમાં છે. બરાબર છે. એની રાખ ભારત, પાકિસ્તાન, ઓમાન સુધી આવે છે. લગભગ 14 કિલોમીટર ઊંચી રાખના ધુમાડાને બધું ઉડ્યું હતું. રાઈટ. તો આટલું તમારે ફક્ત ક્યાં ફાટ્યું છે એ યાદ રાખવાનું છે. કેમ? તો ભારતમાં પણ એની અસર થઈ છે. આફ્રિકન કન્ટ્રી ઇથોપિયા છે, હેબી ગેબિન પર્વતમાળામાં. રાઈટ. હવે આના ઉપરથી તમને એવું નથી લાગતું કે આપણે વિશ્વના સક્રિય જ્વાળામુખી કયા છે એ વિશે પણ જાણવું જોઈએ? તો મેં તમને આ GCERTની બુક છે એમાંથી આ માહિતી આપી છે. ઇટલીમાં માઉન્ટ એટેના, ભારતનો બેરેન. કેમ ભારતનો હું કહું છું અહીંયા મેં લખ્યું નથી, પરંતુ ભારતનો બેરેન સક્રિય જ્વાળામુખી થઈ ગયો છે. હમણાં જ એમાં પણ વોલ્કેનો બ્લાસ્ટ થયા હતા એટલા માટે ઇરપ્શન શરૂ થયું હતું. સિસલી એટલે કે લાપીલી ટાપુ ઉપર. રાઈટ. લિપારીના ટાપુ, સ્ટ્રોમ્બેલી જ્વાળામુખી. અને જનરલી એને શું કહેવાય છે? ભૂમધ્ય સાગરની દીવાદાંડી. મીન્સ કે એમાં એટલા બધા જ્વાળામુખી બ્લાસ્ટ થાય છે કે એનાથી જે અજવાળું છે ને એ આજુબાજુ બધે ફેલાય છે, એટલા માટે દીવાદાંડી કહેવાય છે. પછી દક્ષિણ અમેરિકાનો ઇક્વાડોરનો કોટોપાક્સી. કોટોપાક્સી એટલે વિશ્વનો સૌથી ઊંચો જ્વાળામુખી પર્વત, જ્વાળામુખી. પછી સુષુપ્ત તો ઇન્ડોનેશિયાનો ક્રાકાટોવા, ચીલીનો એકાંકગુઆ, જાપાનનો ફુજિયામા, ઇટાલીનો વિસુવિયસ. નિષ્ક્રિય તો આફ્રિકાનો કિલીમંજારો, મ્યાનમારનો માઉન્ટ પોપા, ઈરાનનો કોહો સુલતાન, આંદમાનનો નારકોંડમ, એન્ટાર્કટિકાનો માઉન્ટ ઇરેબસ, રોસ દ્વીપ પર. પછી ફિલિપાઇન્સનો માઉન્ટ મેયોન અને મેક્સિકોનો પોપો કેટિપિટલ. આટલા યાદ રાખવાના છે. દક્ષિણ એટલાન્ટિસ ટાપુ જ્વાળામુખીનું મુખ્ય ક્ષેત્ર છે અને રિંગ ઓફ ફાયર તરીકે પેસિફિક જાણીતું છે. રાઈટ. આટલા ઇમ્પોર્ટન્ટ ફેક્ટ્સ છે જે તમારે પરફેક્ટલી યાદ રાખવાના છે. વિમેન્સ કબડ્ડી વર્લ્ડ કપ ફાઇનલ ક્યાં રમાઈ? આ લાસ્ટ ક્વેશ્ચન છે. બહુ ઇઝી છે. એમ યાદ રાખવાનું છે. તો અત્યારે વિમેન્સનું હોનહાર ઝંડા ગાડી રહી છે એમ કહીને તો ચાલે. ભારતીય મહિલાઓ સ્પોર્ટ્સમાં વિશ્વ ક્ષેત્રે જોરદાર પ્રદર્શન કરી રહી છે, પરંતુ પેપરમાં એના વિશે એક સાઈડ પર આવી જતું હોય છે. આ આપણું મહિલા સશક્તિકરણ છે. રાઈટ. વિરાટ કોહલીના થી પણ ઘણું સારી રમનારી મહિલા ક્રિકેટરોના વિશે એક સાઈડ પર આવી જતું હોય છે ને વિરાટ કોહલી કંઈક કરશે તો આ આખો પેપર ભરીને આવશે. આ આપણા ભારતનું મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ. રાઈટ. ચાલો છોડો, આપણે અહીંયા આવીશું. ક્યાં રમાઈ હતી વિમેન્સ કબડ્ડી વર્લ્ડ કપની ફાઇનલ? તો ઓપ્શન એ બાંગ્લાદેશ, ઓપ્શન બી ચીન, ઓપ્શન સી નેપાળ, ઓપ્શન ડી ભારત. તો અહીંયા પર જવાબ આવશે ઓપ્શન એ બાંગ્લાદેશના ઢાકામાં. ઇન્ડોર ગેમ કહેવાય છે. રાઈટ. કબડ્ડી. હવે તમારે મને કબડ્ડીમાં અમુક વર્ડ્સ જે આવતા હોય છે એ અને કબડ્ડીના મેદાનનું માપ કહેવાનું છે. રાઈટ. ભારતે ચાઇનીઝ તાઇપેઈને હરાવીને બીજી વાર વર્લ્ડ કપ જીત્યો છે. ભારતીય મહિલા કબડ્ડી ટીમે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમ પણ જીતીને આવી છે. ભારતીય બ્લાઇન્ડ મહિલા ક્રિકેટ ટીમ પણ જીતીને આવી છે. બરાબર. વર્લ્ડ કપ.
આ પ્રથમ વખત ક્યારે આ બીજું છે તો પ્રથમ વખત 2012માં યોજાયું હતું બિહારમાં. ત્યારે પણ ભારત જીત્યું હતું. અત્યારે કેપ્ટન કોણ છે કબડ્ડીમાં? રીતુ નેગી. 11 દેશોએ ભાગ લીધો હતો. બસ આજનું કરંટ અફેર અહીં જ પૂરું થાય છે. તમારે હવે ગમ્યું હોય, તમને મજા આવી હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં અને વિડીયોની લિંક તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. વિડીયોની પીડીએફ તમને જવાબ સાથે મળી જશે. રાઈટ, તો ફટાફટ લાઈક બટન દબાવો અને શેર બટન દબાવો. ખરું ને મિત્રો? ચાલો રજા લઈશું. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. બાય ફ્રેન્ડ્સ એન્ડ હેવ અ ગુડ ડે.